હાલો મિત્રો, જય માતાજી। અમારો નવો વિડીયો આવી ગયો છે। નવા વિડીયોમાં બધાને તમારું સ્વાગત છે। તો નવો વિડીયો આવી ગયો છે, જોઈ શકો છો તમે। રોયલ રાજાનો આ ગીર સોમનાથનો છે। જી, આ રોયલ રાજા કીર્તિ હોટલનો વિરોધ હાલતો હતો। આ વિરોધમાં તમે જોઈ શકો છો। આ વિડીયો આગળ સાંભળી શકો શું થાય છે તમે જોવો। બાદમાં ઢોર માર મારી તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક ફેમ કીર્તિ પટેલને વિડીયો કોલ પણ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું હતું કે આ રોયલ રાજાની મૂછ અને વાળ પણ કાપી નાખો, જેથી હુમલાખોરોએ આ યુટ્યુબરના મૂછ અને વાળ પણ કાપી નાખ્યા હતા। યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીના જણાવ્યા અનુસાર 3 જેટલી કારમાં આવેલા 2 મહિલા સહિત 10 થી વધુ શખ્સોએ અપહરણ કરી, કપડાં ઉતારી, નગ્ન કરી, ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો અને ગળામાં પહેરેલ સોનાનો ચેઇન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ પણ ચલાવી છે। હાલ તેઓ વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ યુટ્યુબરે થોડા સમય પહેલા યુટ્યુબમાં ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી, જે બાદ તેમની મિત કાના, અર્જુનસિંહ, કાનો અને સિદ્ધરાજ નામના શખ્સો સાથે માથાકૂટ થઈ હતી, જેની યુટ્યુબરે પોલીસ ફરિયાદ પણ અગાઉ દાખલ કરી હતી, જેનું મન દુઃખ રાખી આ હુમલો કરવામાં આવ્યો છે તેવું યુટ્યુબરે પોલીસને નિવેદન આપ્યું છે। મિત્રો, તમે ફૂલ વિડીયો જોઈ લીધો હોય તો આ વિડીયો ખૂબમાં ખૂબ વધુમાં વધુ શેર કરજો। અને હું તમને એટલું જણાવવા માંગુ છું, કોણ આપણે હમો ઊભું છે અને વિરોધ કોની હમો કરવો છે એ ખાસ કરીને આપણે પહેલાં ધ્યાન રાખવાની છે। તો તમને આવનારા વિડીયો તમને આવતા રહે। જય માતાજી। અમને